સર તમે આ શું કરો છો? અરે આ જે છે ને આ એક મસ્ત વસ્તુ છે આપણા પાસે, એનું નામ છે લેસર. અહીંયા આવી જાઓ. હવે આ પેશન્ટ છે ને એની અંદર આપણે આગળ 6 સ્ક્રૂ મૂક્યા છે જડબામાં. ઉપરની બાજુ નીચેની બાજુ 6, 1 2 3 4 5 6, ઉપરની બાજુ 1 2 3 4 અને 5. ખોલો મોઢું, હું તમને મોઢાની અંદર બતાવું છું આ સ્ક્રૂ કેવી રીતે દેખાય. જો આ ઉપરની બાજુ 5 સ્ક્રૂ મૂકેલા છે જડબામાં અને નીચેની બાજુ ઢીલું છોડો તમે, આ 6 સ્ક્રૂ મૂકેલા છે. સ્ક્રૂ મૂક્યા એના 5 દિવસ થયા, 7 દિવસ ગયા, કેમ ને કાકા? 5 દિવસ 7 દિવસ થયા. બંધ કરજો મોઢું. હવે આપણે શું કરીશું, આના ઉપર ફોટોબાયોમોડ્યુલેશન આપીશું. ફોટોબાયોમોડ્યુલેશનનો ફાયદો શું થશે? કાકાની રિકવરી ફાસ્ટ આવશે. આપણે અહીંયા હોસ્પિટલમાં દર્દીને સ્ક્રૂ મૂક્યા પછીની A to Z જાળવણી કરીએ છીએ. જો આપણે આ ફોટોબાયોમોડ્યુલેશન ના આપીએ બાય ચાન્સ તો પણ આપણે એમને રૂજાઈ તો જાય જ, પણ એમને જલ્દી રૂજાઈ જાય, જલ્દી દુખાવો ઓછો થઈ જાય. આમ તો દુખાવો કંઈ થતો જ નથી કાકા. કંઈ સ્ક્રૂ મૂક્યા આપણે, તમારા કંઈ દુખાવો કેવું કંઈ લાગ્યું? નહીં. બરાબર છે. કંઈ તકલીફ પડી તમને? નહીં. ઓકે. તમારા મોઢાની અંદર આપણે 11 સ્ક્રૂ મૂકી દીધા. તમને એવો એકે દિવસ થયો કે તમે ખાધા વગરના રહ્યા એવું કંઈ? નહીં. ઓકે. હું તમને બતાવું છું આખી પ્રોસિજર ફોટોબાયોમોડ્યુલેશનની. આપણે અહીંયા માનવ દંત સેવા હોસ્પિટલમાં એવું જ માનીએ છીએ કે દર્દી જ અમારા માટે સર્વોપરી છે. જો અમે આ લેસરનો ખર્ચો ના કરતા અને ડાયરેક્ટ પેશન્ટને સ્ક્રૂ મૂકીને પણ જવા દેતા તો પણ પેશન્ટને હિલિંગ આવતું જ. પણ કેવી રીતે પેશન્ટની રિકવરી જલ્દી થાય, કેવી રીતે પેશન્ટનું સારું થાય, એ જ અમારો હંમેશા ધ્યેય રહ્યો છે. હું બતાવું છું. આ થેરાપી આપવાથી દર્દીનું સ્ક્રૂનું હાડકા જોડેનું જોડાણ ખૂબ જ મજબૂત રીતે થાય છે, જેથી સ્ક્રૂને આગળ જતાં કંઈ પ્રોબ્લેમ આવતો નથી. આ ફોટોબાયોમોડ્યુલેશન આપવાથી દર્દીનું સ્ક્રૂની જોડે સ્ક્રૂ અને હાડકાનું જોડાણ સારી રીતે થશે. એ તો મેં તમને સમજાવ્યું છે, બરાબર. આ ફોટોબાયોમોડ્યુલેશન આપવાથી બીજો ફાયદો એ થશે કે હવે દર્દીની જો સફાઈ બરાબર ના રહી બાય ચાન્સ તો પણ એમાં જીવાણુ ડેવલપ નહીં થાય. એટલે કે સ્ક્રૂ અને હાડકાના જોડાણ વચ્ચે જો જીવાણુ ના હોય તો એને આગળ કંઈ પ્રોબ્લેમ આવવાનો જ નથી. આખી ગેમ તમે સમજો ને તો સફાઈની છે. તો સફાઈ 3 રીતે કરી. એકવાર દર્દીને આપણે વ્યવસ્થિત સફાઈ કરવાનું કહીએ, અમે અહીંયા સફાઈ કરી દઈએ, અને સૌથી ઊંચામાં ઊંચું મેં તમને આજે બતાવ્યું જે છે અમારું લેસર. આ લેસરથી આપણે પ્રોપર ટ્રીટમેન્ટ આપીશું.